સહકાર ભારતી અને ઉત્તર ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનની માગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓમાં છેલ્લા 35 વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો। તેમાં સુધારો કરી હવે 50,000 રૂપિયાના ધિરાણ પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહીં એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, જેના કારણે બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી ધિરાણ લેતા નાના અને ગરીબ માણસોને ખૂબ મોટો લાભ થશે। આ બદલ સરકાર ભારતીય ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે। અહેવાલ વિજય મકવાણા।